ચાલો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો મા એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મા એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। દાખલા નંબર 11 અને દાખલા નંબર 12 નહેરના એક કિનારા પર ટીવી નો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવ્યો છે। આકૃતિ આ વખતે આપણને મિત્રો ચોપડીમાં ટેક્સ્ટ બુકમાં ફિગર ડ્રો કરીને આપેલું છે, માટે દાખલો આપણા માટે ઈઝી થઈ જશે। નહેરના કિનારા પર ટીવી નો ટાવર, આ નહેરનો કોઈ કિનારો છે, એક કિનારા પર ટીવી નો ટાવર આ એબી છે, ટાવર શિરોલંબ સ્થિતિમાં ઊભો કરેલો। ટાવરની સામેના બીજા કિનારા પર રહેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીની નહેર છે। આ નહેરના બીજા કિનારેથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આપ્યો છે 60। કિનારા પર રહેલા ટાવરની ટોચનો ઉચ્ચેદ કોણ છે? ટાવરના તળિયા નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર એક બીજા બિંદુથી। હવે આ બીજા કિનારાથી કોઈ 20 મીટર દૂર એટલે આટલા અંતરે કોઈ એક બીજું બિંદુ છે, ત્યાંથી ટાવરની ટોચનો ઉચ્ચેદ કોણ 30 આપ્યો છે। તો ટાવરની ઊંચાઈ અને આ થશે નહેરની પહોળાઈ, આટલો ભાગ। કેટલી વસ્તુ ફાઇન્ડ કરવાની, કઈ કઈ વસ્તુ શોધવાની છે આટલી ખબર પડી જાય તો ટાવરની ઊંચાઈ AB અને નહેરની પહોળાઈ BC આપણે શોધવાની છે। ચાલો સૌથી પહેલા સીડી બરાબર 20 મીટર, AB એ ટાવરની ઊંચાઈ છે, BC એ નહેરની પહોળાઈ છે। ખૂણો B બરાબર 60, ખૂણો D બરાબર 30। હવે હું પેલા ધારી લઉં, ધારો કે નહેરની પહોળાઈ BC બરાબર x મીટર, ટાવરની ઊંચાઈને h ધારી લઈએ, AB બરાબર h મીટર। ચાલો હું શું ગોતવાનું છે? ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ। તો સૌથી પહેલા આપણે જોઈએ, અને આપણે લીધા સૌથી પહેલા ત્રિકોણ લઈએ ABC માટે। સામેની બાજુ અને પાસેની બાજુ, કઈ બાજુ? સામેની અને પાસેની, તો tan 60। સામેની બાજુ AB, પાસેની બાજુ BC। tan 60 ની કિંમત ત્રણ ત્રિકોણ ઉપરથી આપણે વારે વારે અહીંયા 30, અહીંયા 60, 1 2 √3 tan 60 ની કિંમત સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે √3। AB આપણે ધારેલા છે h, BC આપણે ધારેલા છે x। હું આમાંથી x ની કિંમતને મેળવી લઉં અથવા x પહેલી બાજુ લઈ જાઉં તો h બરાબર √3x થશે, સમીકરણ નંબર 1। હવે બીજો ત્રિકોણ ABD માટે બધા જ દાખલા એક જ રીતના છે। ત્રિકોણ ABD માટે 30 નો ખૂણો છે એટલે tan 30, સામેની બાજુ AB, પાસેની બાજુ આખું BD। tan 30 ની કિંમત થશે 1/√3, ચેક કરી શકો છો। 30 થી સામેની બાજુ છેદમાં પાસેની બાજુ AB નું માપ આપણને h છેદમાં BD આખું, અને આપણે x ધાર્યું આ 20 તો આખું થશે 20 + x। 20 + x ને આપણે ક્રોસ ગુણાકાર, સમીકરણ 1 માં આપણને જોવો h ની કિંમત મળી છે, √3 ને ઉપર લાવીએ, √3 3x, આ +x પેલી બાજુ એટલે માઇનસ, આ 20 તો આ બાજુ જ, 2x બરાબર 20। હવે ટાવર
ટાવરની ઊંચાઈ મેળવવાની છે. x મળી ગયા આપણને 10, તો સમીકરણ 1 પરથી h બરાબર x મળ્યા 10 તો 10√3 મીટર. તો લખી દેશું નહેરની પહોળાઈ, પેલા શું માંગેલું છે તે લખશું, ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ. ₹10√3 મીટર અને નહેરની પહોળાઈ x બરાબર 10 મીટર હશે. એકદમ વેરી ઈઝી દાખલો છે, એકદમ ઈઝી દાખલો છે. એકવાર પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો, તમને પણ આવડી જશે. ચાલો હવે આપણે જોવાનો છે દાખલા નંબર 12. 7 મીટર ઊંચી એક ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચ, ઇમારત ઉપરથી એક ટાવરની પછી ટોચ જોવાની છે. ઇમારત છે, આ ઇમારતની ઉપરથી વિદ્યાર્થી મિત્રો ટાવરની પછી ટોચ જોવાની છે, એટલે ઉપર જોવાનું. તો સીધી જ વસ્તુ છે કે આ ઇમારત છે, ઇમારત ઉપરથી જો ટાવરની ટોચ જોવાની હોય તો ઇમારત નાની થાય અને ઉપરથી જોવાની છે ટાવરની ટોચ તો ટાવર મોટો થાય. આ જમીન પરના કોઈ બિંદુએથી કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, ઇમારત, આ ટાવર, ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આપ્યો છે 60 અને ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ. અવક્ષેપ કોણ ઇન્ટ્રોડક્શનના લેક્ચર જોયો હશે તો ખ્યાલ આવશે. અવક્ષેપ કોણ ઉપરથી નીચે, જો અહીંયાથી જોવાનું છે ટાવરના તળિયાને, એટલે અવક્ષેપ કોણ થશે 45. ટાવરની ઊંચાઈ મેળવો, આખી ટાવરની ઊંચાઈ મેળવવાની છે. A B ઇમારત કેટલી છે 7 મીટર, આ માપ આપ્યું છે 7 મીટર. C D પેલા જે વસ્તુ છે તે લખી દઈએ. AB એ ઇમારતની ઊંચાઈ છે, AB એ ઇમારતની ઊંચાઈ છે. CE એ ટાવરની ઊંચાઈ છે. AB બરાબર 7 મીટર. હવે ધારી લઈએ, ધારો કે ટાવરની ઊંચાઈ CE બરાબર h મીટર છે. ટાવરની ઊંચાઈને આપણે h ધારી લઈએ. શું ધારી લઈએ? h મીટર. AB જેટલા થશે એટલા જ CD, આકૃતિ ઉપરથી ચોરસ પરથી ખ્યાલ આવે કે AB જેટલા હશે એટલા CD હશે. AB બરાબર CD બરાબર 7 મીટર માટે તો EC, આખું EC કેટલું થાય? CD 7 હોય તો આખું EC કેટલું થાય? 7 + h કેટલું થાય? આખું EC 7 + h મીટર ટાવરની ઊંચાઈ. હવે જોઈએ તો ED કેટલું થાય? આ h એટલું 7, h - 7 મીટર. પેલા નીચેના ત્રિકોણ પરથી, ત્રિકોણ ABC પરથી આ સામેની બાજુ આ ગોતવાની છે, આ પાસેની બાજુ. જો આ મળી જાય તો આ બે સેમ થાય, આ મળી જાય એટલે આ મળી જાય. આપણે એ તો ગોતવાની છે. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે tan 45. સામેની બાજુ BC, પાસેની બાજુ AB. tan 45 વારે વારે આવે છે વિદ્યાર્થી મિત્રો, 1 થાય. BC નથી. AB નું માપ આપણને આપેલું છે 7 એટલે BC બરાબર 7 મીટર. જો BC 7 થાય તો AD પણ 7 થાય. આ પણ કેટલા થાય? 7. તો આ પણ કેટલા થાય? 7. તો આ પણ કેટલા છે? 7. ચોરસ છે એટલે બધી બાજુ સમાન. હવે લઈએ ત્રિકોણ ADE મુજબ tan 60 સામેની બાજુ ED, પાસેની બાજુ AD. tan 60 એટલે વર્ગમૂળમાં 3,
કાટકોણ ત્રિકોણ દોરીને ચેક કરો. અહીંયા આવે 60 નો ખૂણો 1 2 √3 સામેની છેદમાં પાસેની √3 ના છેદમાં 1 એટલે tan 60 થશે √3. સામેની બાજુ ઈડી આપણે ધારેલી છે ક્યાંક ને ક્યાંક ઈડી નું માપ h-7 એડી આપણને મળ્યા 7 ઉપર 7 √3 બરાબર h-7 +7 પેલી બાજુ 7 કોમન કાઢીએ તો √3 +1 બરાબર આખી ટાવરની ઊંચાઈ આપણે h ધારી હતી ને આપણને અહીંયા h જ મળી ગયો છે તો ટાવરની ઊંચાઈ 7 √3 +1 હશે મીટર. એકદમ ઈઝી છે દાખલા. હવે બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.